નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં વેપાર ધંધાની લેવડ-દેવડનો વિવાદ લોહિયાળ બન્યો છે। 9 જેટલા શખ્સોએ 3 વ્યક્તિઓ પર ચાકુ અને અન્ય હથિયારોથી જીવલેણ હુમલો કર્યો, જેમાં 19 વર્ષીય સુમિત વણજારાનું સારવાર દરમિયાન મોત થયું છે। ઘટનાના પગલે વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો। બાપોદ પોલીસે તમામ 9 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે। વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલી સુપર બેકરી નજીક વેપાર ધંધાની ખોટના અંદાજે 1 લાખ રૂપિયાની લેવડ-દેવડને લઈને 2 પક્ષો સામસામે આવી ગયા હતા। શરૂઆતમાં બોલાચાલી થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં મામલો હિંસક બની ગયો। 9 આરોપીઓએ ફરિયાદી વિક્રમભાઈ, તેમના પુત્ર શૈલેષ અને 19 વર્ષીય સુમિત વણજારા પર ગળદાપાટું તેમજ ધારદાર હથિયારોથી હુમલો કર્યો। હુમલામાં શૈલેષને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે સુમિતને નાક અને પીઠના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા। ગંભીર રીતે ઘાયલ સુમિતને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે મુખ્ય આરોપીઓ સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તમામ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે કિશનવાડી વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। कल एक घटना बनी हत्यानी शुरुआती समग्र घटना શું છે? આજરોજ સવારના વિક્રમભાઈ વણજારા છે પોતાની ફરિયાદ આપી છે કે રાત્રે 12:30ના અરસામાં પોતાના જૂના પાર્ટનર હતા, સ્ક્રેપના જે પગારનો ધંધો કરતા હતા, મેઘરાજભાઈ વણજારા, તમામ વણજારા છે આરોપી અને મરનાર, એ બાબતે પોતાના પૈસા જે સ્ક્રેપનો ધંધો કરતો તેમાં લોસ ગયો અને તેને 1 લાખ રૂપિયા જેવા લેવાના થતા હતા। તેને સમજાવટ માટે વિક્રમભાઈને મેઘરાજભાઈ બોલાવેલા ને ત્યાં લોકોને રકઝક થઈ અને ઝઘડો થયો। એ દરમિયાન જે વિક્રમભાઈ છે એના બંને દીકરા ત્યાં આવી પહોંચેલા, સુમિતભાઈ અને શૈલેષભાઈ। બંને દીકરા સુમિતભાઈ અને શૈલેષભાઈ આવેલા અને બીજા અન્ય 9 લોકો આરોપી પક્ષના પણ ત્યાં આવી ગયેલા અને એકબીજાની ઝપાઝપીની બોલાચાલીમાં જે અજય વણજારા છે તેણે છરીનો એક ઘા સુમિત જે વિક્રમભાઈનો દીકરો છે તેને પાછળના પીઠના ભાગમાં મારી દીધો અને લંગ્સમાં પંચર થતાં તે મૃત્યુ પામેલ છે। તેમજ બીજો દીકરો છે શૈલેષ, એને પણ પીઠમાંના ભાગે ઈજા થઈ। હાલ 7 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરેલા છે અને તેને અટક કરવાની કાર્યવાહી શરૂ છે।